નમસ્કાર સાથી મિત્રો, આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। દોસ્તો, વાત કરીશું જે રીતના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામની અંદર 2 દિવસ અગાઉ વૃદ્ધ મહિલાના પગ કાપીને જે કડલા કાઢી ગયા હતા ચોરો, એ ચોરો આખરે ઝડપાયા છે। ક્યાંક ને ક્યાંક પોલીસે આ ચોરોને ઝડપી લીધા છે। જી હા મિત્રો, આપણે વિસ્તારથી વાત કરીએ। નસવાડી પોલીસ અને છોટાઉદેપુર જિલ્લાની એસઓજી પોલીસે પોતાની અલગ અલગ ટીમ બનાવીને આ ચોરોને પકડવા માટે તમામ જે વિસ્તારને રિકવર કરી અને આખરે નસવાડી પોલીસે 24 કલાકની અંદર આ ચોરોને ઝડપી પાડી અને કડક કાયદાકીય કાર્યવાહી અત્યારે કરી રહી છે। જી હા મિત્રો, એક વિડીયો આપણને જોવા મળ્યો। નસવાડી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। ચોરો કઈ રીતના ચોરી કરવા ગયા હતા, કયા ઈરાદે ગયા હતા, કયા કયા જે સાધનો, જે તીક્ષ્ણ હથિયારો વાપર્યા હતા અને કોનો સહારો લીધો હતો, અત્યારે પોલીસ ચોરો દ્વારા રિકન્સ્ટ્રક્શન કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે ચોરી કરેલો મુદ્દામાલ એટલે કે કડલા એ પણ જપ્ત કર્યા છે। જી હા મિત્રો, એક ચોરોનું એટલે કે મિત્રો આ ચોર લોકોને પોલીસ દ્વારા બરાબરનો મેથી પાક ચકાર્યો। ત્યારબાદ એમને પૂછવામાં આવ્યું કે તમારે એવી રીતે કઈ મજબૂરી હતી કે તમે આ કડલા પણ મહિલાના પગ કાપીને તમે ચોરી કરો? ત્યારે ચોરોનો ખુલાસો આવે છે કે ભાઈ, અમારે માથે દેવું ચડી ગયું હતું અને ક્યાંક ને ક્યાંક અમે એ દેવું પૂરું કરવા માટે અમારે આ કાવતરો રૂપે ચોરી કરવી પડી। જે મિત્રો, ચોરોનું આ નિવેદન પરથી પોલીસ પણ હચમચી ગઈ, કારણ કે આ પ્રકારના જે કૃત્ય, જે આ પ્રકારના બનાવો બનાવીને આ પ્રકારનો ફરી બનાવ આ વિસ્તારમાં ન બને એના માટે આ જે પકડાયેલા ચોરોને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા માટે હાથ ધરી છે અને ક્યાંક ને ક્યાંક આ ચોરોને હવે કડક કાર્યવાહી, સખત સજા આપવામાં આવશે। તો મિત્રો, અહીંયા ગુજરાત પોલીસને સલામ છે, ખાસ કરીને નસવાડી તાલુકાના પીઆઈ એમની આખી ટીમને, કારણ કે 24 કલાકની અંદર આ ચોરોને જે દબોચી લીધા અને ક્યાંક ને ક્યાંક ચોરોને પકડવા માટે એમની અલગ અલગ ટીમ બનાવીને જે અહીંયા પરિવારને ન્યાય અપાવવાની કોશિશ કરી છે। તો સલામ છે ગુજરાત પોલીસને। હવે ફરી આ પ્રકારના બનાવ ન બને એના માટે પોલીસ પણ અત્યારે કડક કાર્યવાહી કરી રહી છે। જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરીને જોજો, કારણ કે તમારો ભાઈ છે અવનવા વિડીયો આપણી ચેનલ પર લાવતો હોય છે। જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી